હાલો આપણે એને જ પૂછીએ કે પ્રેગ્નન્ટ છે કે નહીં. તો જો અહીંયા આવી ગઈ છે અને કેમ હરખાશ એટલી બધી. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય મિત્રો મજામાં હોય, કારણ કે મિત્રો આપણા વિડીયો જોવે ને જો સ્માઇલ મોઢામાં ન આવે ને એવું તો બને જ નહીં, કારણ કે આપણે છે ને વિડીયો જેવા બનાવી. તો યુટ્યુબ ફેમિલી, તમે આ વિડીયોમાં મને ખબર છે કે એ થંબનેલ ટાઇટલ જોઈને જ ક્લિક કર્યું છે કે આ વાત સાચી છે કે ખોટી. તો આજે છે ને ફાઇનલી તમારા ભાભીને આપણે ડાયરેક્ટ પૂછવાનું છે. તો એ તો આપણે છે ને આજનો સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે. તો આજ તમારા ભાભીને લાઈવ પૂછવાનું છે કે પ્રેગ્નન્ટ છે કે નથી. આમાં છે ને ઘણા ખરાના પ્રશ્ન ને એવું બધું આવે કે ભાભી પ્રેગ્નન્ટ છે કે નથી, કે પણ એના ક્વેશ્ચન છે ને મેં કોઈ દી લીધા નથી. ક્યુએન આ નેક્સ્ટ ક્યુએન નાખ્યો ને એમાં પ્રશ્ન લીધો નથી, પણ આજ આપણે છે ને ફાઇનલી તમને બતાવી દઈએ છે કે નથી. એમ રેડી? ડીકે બ્રો તો આયા કાક કરે છે. શું કરે? અમારી આઈડી જો ઇન્સ્ટાગ્રામ ની કેટલા ફોલોવર છે? 1,29,000. જલ્દી 30 કરાઈ ગયો. ખાલી કેટલા હજાર જ ઘટે કા 1,30,000 માં. તો જલ્દી જલ્દી જાય, તમે ફોલો ન કર્યો તો જલ્દી જલ્દી ફોલો કરી આવો ને. હા, મારી આઈડી ને ફોલો કરજો મિત્રો. 1,00,000 ફોલોવર થવાનું છે. ખાલી 20,000 જ ઘટ્યા છે, 20 ની 15,000 ઘટ્યા છે. તો જલ્દી જલ્દી જાઓ, મને ફોલો કરો અને એને થી ફોલો કરો. લાઈક કરી દે, હા લાઈક કરી દે. માથી કો લાઈક કરી દે. લેને કેમ લાઈક કરતા ભૂલી ગયો હમણાંથી? એવું કેમ લાગે મને? જો વિડીયો શરૂ છે, લાઈક કરતો. ડિસ્કો ના કરો, લાઈક કર. હા, હવે શોખ થી જાય તાણીન મિત્રો. એ પેલા બહુ શોખ થતો ને બહુ લાઈક કરતો. કેમેરા સામે શરૂ કરીને એટલે શોખ ને લાઈક, શોખ ને લાઈક, બસ બીજું કાંઈ નહીં. હમણાંથી કોને ખબર, ભૂલી ગયો. હમણાંથી કઈ કરતા નથી ને, શીખવાડતા નથી ને એટલે. તો યુટ્યુબ ફેમિલી જો અત્યારે જો કુરકુરિયા, પછી અહીંયા ફાફડા, મોળીદાર, સિંગ ભજીયા ને સેવ, એટલી વસ્તુ છે ને અત્યારે બધાય ખાવા બેસી ગયા અહીંયા. કારણ કે અત્યારે વિડીયો ઉતારીને તે ભૂખ લાગે બહુ, તે ખાવા મળ્યા. એમાં સેવ કે અમે છે ને સવારમાં 8 વાગે કે 9 વાગે વિડીયો બનાવવાનું શરૂ કરી, છેટ 11 વાગી જાય, 12 વાગી જાય ને 1 વાગી જાય. એટલે રાંધવાનું મોડું થઈ જાય ને ભૂખ લાગે બહુ, એટલે પછી આવો નાસ્તો લઈ આવી ખાધા કરી. અને અત્યારે અમે છે ને નાસ્તો તો કરી લીધો છે, કારણ કે ભૂખ બહુ લાગે ને એટલે થોડોક એવો નાસ્તો કરી લઈને પછી આમ થોડુંક આરામ મળી જાય. પેટમાં બુરડ એમ બોલે એટલે મજા ન આવે. એટલે પછી નાસ્તો કરી લઈએ, પછી ખાવાનું બનાવી નાખે એટલે પછી ડાયરેક્ટ ખાવા મળી. અને તમને એક વસ્તુ બતાવું, શું ખબર? લુક ઇટ ધીસ. આ તમને શું લાગે? તમને તો એક શોર્ટ હાથી જ લાગતું છે ને આમને, એવું પણ નહીં. અમારા માટે બહુ મોટી વસ્તુ છે. શું ખબર? આ જવો અંદર આ છે ને હાજી અમે 9-10 વાગે આની અંદર ગળી જઈએ અને રાતના 2-3 વાગે બહાર નીકળી. હમણાં તો 11-12 વાગી જાય, 1 વાગી જાય. પણ પેલા અમે જયારે ટાઈમ અમારો હાનના વિડીયો બનાવતા હતા ને ત્યારે એડિટિંગ કરવા માટે કરી જતા રાતના 2-3-4 એમ વાગી જતા. એટલે છે ને અમારા માટે છે ને એક ઓફિસ જ છે એમ સમજો. કારણ કે આ ઘેર ઘેરે પડી જાય ને એટલે બી રાતના એડિટિંગ કરવા છે ને આની અંદર વી આવી. એટલે અમે એડિટિંગ કરવાની મજા આવે એમ અંદર. આમ શાંત વાતાવરણ થઈ જાય, બારી બાણા બધું પેક કરી દઈ ને કાચ ને બાસ ને, એટલે પછી હા એકલા અને હા શાંત વાતાવરણ ને મજા આવે આમ એડિટિંગ કરવાની. પછી અહીંયા એડિટિંગ કરી અને રાતે બધું અપલોડિંગ બધું કરીને કામ પતાવીને પછી પાછા હુવા જાય, ભૈયા જાય. અને આ કોઈ દી નહીં બોલે, અમારું અહીંથી શરૂઆત થાય એમ સમજો. મતલબમાં એડિટિંગ ને એવું બધું છે ને આમ જ કરીએ, એટલે અહીંથી અમારું કરિયર શરૂ છું એમ સમજો. પછી આપણે બનાવીશું ઓફિસ, તમારે બધો બધાનો સપોર્ટ ને એવું બધું હશે ને તો આપણે જરૂર બનાવીશું. બસ તમે સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો, અમારે એ જોયા. બાકી અમે તમને છે ને હસાવતા રહીશું. તો ફેમિલી, તમે બહુ બધા પ્રશ્ન પૂછ્યા કે ભાભી પ્રેગ્નન્ટ છે કે આમ, કોમેન્ટ ને બધાને બહુ આવે, પણ મેં રિપ્લાય નથી આપ્યો. પણ ફાઇનલી આજ આપણે છે ને રિપ્લાય દેવાનો છે. તો હાલો આપણે છે ને એને જ પૂછીએ કે પ્રેગ્નન્ટ છે કે નહીં. તો જો અહીંયા આવી ગઈ છે અને કેમ હરખાશ એટલી બધી? કેમ હરખા? કઈ નહીં, હમણાં છે ને આપણે યુટ્યુબ ફેમિલી છે ને બહુ કોમેન્ટ આવે કે ભાભી પ્રેગ્નન્ટ છે કે નથી, એમ બધાને. પણ કોઈ દી આપણે કીધું ને તો આજ આપણે છે ને મેળ આવે ને તો કેવું છે એવો વિચાર કર્યો મેં. તો કેવું ને કઈ ગયો તો છે ને તમે હવે તો તમે વર્તે જ જાય છો કે હાસું છે કે ખોટું. હવે તો આમ તો કહેવાની જરૂર નથી. પણ હા, આપણે છે ને હવે આપણે છે ને ટૂંક સમયમાં છે ને નવા મહેમાન આવવાના છે. આપણે ફેમિલી મેમ્બરમાં એક વ્યક્તિ પાછું એડ થવાનું છે. અમે તો યાર બહુ ખુશ છીએ. તો હા મિત્રો, આપણે 2 મહિનામાં છે ને નવા એક ફેમિલી મેમ્બર આવવાના છે. અને હર્ષનો કોઈ હથવારો નતો ને એટલે એનો હથવારો મળી જાય ને. ઈ જો ચાર રખડે જો. એ અહીંયા મમ્મી અહીંયા હાલ લે. તો હવે એનો ત્યાં ખથવારો મળી જાય. અને હવે એકલો રમતો હોય ને આખો દી બિચારો આમ નિમાણો હોય. ક્યારેક હાવ એકલો હોય ને, ઘેરે કોઈ ન હોય ને, હાવ એકલો હોય ને ત્યારે બિચારો નિમાણો બેઠો હોય. પણ હવે છે ને એને હથવારો થઈ જાય એટલે હવે ઈ તે રમા કરશે. ક્યાં જતો ક્યાં જતો? આમ જમરૂખ લાવ્યો મારા હાટું? લાય મને દે, લાય મને દે. તો એકલો ખાવા મળ્યો હતો. તો આપડી ઘરે છે ને જમરૂખડી છે, તો એમાં જમરૂખ ખાવાથી ક્યારેક તોડીને ખાઈ ને તો ઘરના જમરૂખ ખાવાની બહુ મજા આવે. બહાર થી લાવીને ખાઈ અને ઘરના જમરૂખ ખાઈ ને એમાં આડા ગાડા નો ફેર પડ્યા મજા આવે. તો આપણે જયદીપ છે ને એક જમરૂખ તોડીને આવ્યો છે. જો કેટલા લેવો ને અત્યારે છે ને તમારે ભાભી તો રાંધવા બેસી ગઈ. શું બનાવે છે આજમાં?
સિંગનું અને રીંગણાનું ને બટેટાનું શાક કરવાનું છે. શેનું શાક ખાવું તારે? સમરૂખનું. સમરૂખનું ન ખવાય. ખાટ સિંગનું શાક ખવાય, સિંગનું. હવે મેં થોડીક સિંગ લઈ લીધી છે, હું ખાઈ લઉં અને ફોન છે ને સાતસિંગ મૂકી દઉં, કારણ કે સાતસિંગ પૂરું થઈ ગયું છે. થોડુંક સાતસિંગ થઈ જાય ને તો આપણે કોમેડી વિડીયો છે ને થોડીક એડિટિંગ કરવાના છે, તો એ પછી એડિટિંગ કરવા મળી તો ઘડીક સાતસિંગ મૂકી દઉં. અત્યારે છે ને બપોર થઈ ગયા છે અને બપોર એમ તો 2 વાગી જાય. અત્યારે છે ને ખાવા બેઠા છીએ 2 વાગે. તો અહીંયા છે લાડવા, આ છે બટેટાનું, રીંગણાનું અને સિંગનું શાક અને છાશ ને અહીંયા રોટલી ને રોટલા. તો અહીંયા હરદેવ ને ડીકે અને પપ્પા અને જયદીપ ને હું બેહી ગયા છે ખાવા. હું કોને માર્યું? હે હરદેવ? માલ લે. હાલો હવે છે ને પેલા ખાઈ લઈએ. અત્યારે મિત્રો છે ને આપણે બપોરનો છે ને વ્લોગ નથી ઉતાર્યો અને આ બધા ભીડ જમા થઈ ગયા. એમાં એવું સામે તો આપણે છે ને ભગત સિંહ આવી ગયા છે. તો એક 2 3 છે પણ એક જ દેખાય ત્યારે તો હાલો છે ને વાંદરો જોવા જાય પબ્લિક આમ નીકળું રાઈડ પાડે તો પછી શું કરે એ કંટાળીને વિયા જાય. તો કેમ છો કલા જાવ? આજ છે બીજો દિવસ અને આજ અમે છે ને થોડાક બહાર આવ્યા હતા મહેમાની કરવા હતું. સવારનું પોર 6 સાડા 6 વાગ્યા ને એટલે મેં કીધું અહીંયા લોકેશન છે ને સારું કે આપણે ત્યાં જઈએ. તો આમથી પાણી આવે, અહીંથી સીધું અહીંથી આમ પાણી જાય. આવું લોકેશન હોય ને તો મજા જ આવ્યા કરે. મારે પગ ને એવું બધું ધોવાનું છે ને એટલે મેં કીધું પગ તો ધોઈ નાખી, મોટું ધોઈ નાખ્યું, પણ અહીંયા આવીને પાછું મેં મોટું ધોઈ નાખ્યું. એડી કે ગુડ મોર્નિંગ. તો ભાઈ આપણે બ્લોગ બનાવે છે ડીકે ભાઈ અને આપણે આમ નજારો જોવો તમે ખાલી 30 ક્યાં પણ સવારના પોરમાં અમારે ઘર આજુબાજુ હોય ને અહીંયા તો સવારના પોરમાં કાયમી થાય નાહવાની બહુ મજા આવે. પણ હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે છે ને કાંઈ ઘેર જવાનું છે કારણ કે કોમેડી વિડીયો એવું બનાવવાનું છે, પણ જોઈએ હવે શું થાય. અત્યારે આપણે પૂગી જશે ઘેરે અને ઘેરે આપણે છે ને લગભગ 1:30-2 વાગે પૂગી જતા, પણ પછી આવીને ડાયરેક્ટ સુઈ જતા કારણ કે હાવ થાકી જતા એટલે પછી સુઈ જાય. અત્યારે હજી માઇન્ડ જાગ્યો છું અને જાગ્યો ની ભેગો જ થયો વરસાદ આવી ગયો. બસ શું કરતો હતો એકલો? હે યો એકલો શું કરતો હતો અહીંયા તું? હે ભૂ રમતો હતો. અમે છે ને બપોરે વ્યવા હતા અને ઉગ્યા થાય એટલે અત્યારે કેટલા વાગે જુઓ 5 વાગે આવ્યા, નહીં 5 વાગી ગયા, 5:30 વાગે આવ્યા. તો હવે છે ને કોમેડી વિડીયો બનાવવાનો છે. મારા તો કાલના બની ગયેલા છે, ડીકે ભાઈ ના બનાવવાના બાકી છે. એટલે હવે ગાયકામાં છે ને એના 2 વિડીયો ગાયકામ બનાવી નાખીએ અને પછી તમને મળી. ને મિત્રો અહીંયા જુઓ, લે આ કોણ છે? લે એવું કેવું હે? તો ફેમિલી આપણે છે ને બાકી કોમેડી ના વિડીયો શૂટ કરતા હતા ને તે બધા વિડીયો શૂટિંગ તો થઈ ગયા છે અને અત્યારે છે ને આપણે ઘડી ગયા છીએ ઓફિસ ની અંદર કારણ કે હવે આપણે છે ને એડિટિંગ નો સમય થઈ ગયો છે. અત્યારે વાગ્યા તો છે લગભગ 7 વાગ્યા, હજી ખાવા પીવાની હજી વાર છે એટલે મેં કીધું ઘડીક થોડું ઘણું એડિટિંગ કરીને તો વહેલા શૂટ થઈ ને રાતના 2-3 વાગશે એટલે તો બહાર થોડુંક અંધારા જેવું થઈ ગયું છે અને મેં કીધું આપણે છે ને થોડું ઘણું એડિટિંગ થઈ જાય ને તો થોડોક પોરો રહે, પછી ખાઈ પીને પાછા થોડુંક એડિટિંગ કરી તો પછી તરત થઈ જાય એમ 12 પૂરું થઈ જાય. 3-4 વાગશે પાછા કારણ કે અમે બહાર ગામ જતા ને એટલે પાછા આવ્યા એમાં મોડું થઈ ગયું. વિડીયો શૂટિંગ બહુ મોડા કર્યા પછી એમ મોડું થઈ ગયું ને એટલે કાંઈ અમે કીધું કરી નાખીએ. તો ફેમિલી અત્યારે છે ને આપણે ખાઈ પીને હાવ નવરા થઈ ગયા છીએ અને અહીંયા આવીને એડિટિંગ કરતા હતા અને આ બ્લોગ હાવ પૂરો કરી નાખ્યો, ખાલી એન્ડ કરવાનો બાકી હતો એટલે મેં કીધું એન્ડ કરીને પછી આ વિડીયોને એક્સપોર્ટ કરીને પાછા યુટ્યુબમાં અપલોડ કરી દઈએ. અને તમને એમ થતું છે કે આખું કેમ મૂસી ગયો, તો મિત્રો એમાં છે એવું કોલ નાખું તો એમાં છે એવું કે અત્યારે સારે બધું હાવ ગમકોર અંધારું છે અને આ ફ્લેશ લાઇટ શરૂ છે એટલે આમ ખામો ને તો બધું થાય એટલે આખું બંધ રાખી દીધી. પણ છે ને અત્યારે કેટલા વાગ્યા જુઓ 10:03 થઈ ગઈ છે. તો અત્યારે હું એડિટિંગ કરતો હતો ને આ બ્લોગ એડિટિંગ થઈ ગયો છે તો આને કાંઈક અમે એડિટિંગ કમ્પ્લીટ કરીને એક્સપોર્ટ કરીને અપલોડ કરી દઈ. પછી 4 કોમેડી વિડીયો એડિટિંગ કરવાનું છે ને એક ડીકેનો પછી બ્લોગ એડિટિંગ કરવાનું છે એટલે લગભગ આજ 1-2 વાગી જાય. અને મિત્રો જો તમને આ વિડીયો જોવાની જરા કંઈ ખાલી મજા આવી હોય ને તો તમે વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.